સુંદર મનુષ્ય અવતાર ભગવાન આપે છે. કુદરતે આ પૃથ્વી પર અનેક કરોડો અલગ અલગ જીવોનું અસ્તિત્વ ઊભું કરેલું છે, જેમાં મનુષ્ય જ એક એવો અવતાર છે જે અન્ય અવતાર કરતા અલગ છે. આપણે બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ, વિચારી શકીએ છીએ, લાગણી સમજી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. આમ કુદરતે આપણને ઘણી બધી વિશેષતા આપીને આપણને પૃથ્વી પર મોકલીને કહ્યું છે કે જા બેટા, જી લે આપની જિંદગી. પણ આ શું કહેવાય? હું જ્યાં જાઉં, જેના સંપર્કમાં આવું, જેની સાથે વાત કરું, બધાને મોટા દિલ પીધેલા હોય એવા જ હોય છે. જેને પૂછું તે કહે છે ભૂલ નથી, મજા નથી આવતી, કંટાળો આવે છે, નોકરી નથી, શું કરું તે સમજાતું નથી, મરવાના વિચાર આવે છે. બસ ચારે બાજુ હું આવી હતાશા ભરેલ જિંદગી જોઈ રહ્યો છું. મને આ બધું જોઈને ઘણું દુઃખ થાય છે કે મારો દેશ આવો વિકલાંગ બની ગયો છે, અન્ય દેશ પર આધારિત બની ગયો છે. અરે મારો દેશ તો ખેતી પ્રધાન દેશ કહેવાતો હતો, સોને કી ચિડિયા કહેવાતો હતો. અરે મારો દેશ તો, મારા દેશમાં દૂધ અને દહીંની નદીઓ વહેતી હતી. તો આ શું કહેવાય? અત્યારે મારા દેશમાં લાખો લોકો ભૂખમરાથી મરી રહ્યા છે, લોકો બેકારીનો સામનો કરે છે, બાળકો કુપોષણનો શિકાર બની રહ્યા છે, પૂરતા ડોક્ટરો નથી. મારો દેશ ભ્રષ્ટાચાર અને આતંકનો સામનો કરી રહ્યો છે. અરે વલની ટોપ 300 યુનિવર્સિટીમાં એક પણ ભારતની યુનિવર્સિટી નથી. માથાદીઠ આવકમાં ઘટાડો થયો છે, વર્લ્ડ બેંકના દેવામાં ડૂબી ગયા છીએ. આપણે શુદ્ધ હવા અને પાણી લઈ શકતા નથી. તો શું આપણે આવી રીતે જિંદગી જીવી શકીશું? આ બધી મુશ્કેલીઓનો જવાબદાર કોઈ રાજકારણી નથી, આપણે પોતે જ છીએ. બસ મિત્રો, હવે તો બહુ થયું. આપણે પણ ભગવાને આપેલ મનુષ્ય જીવન સુંદર રીતે જીવીને બતાવીશું. આપણું જીવન પણ આત્મવિશ્વાસથી ભરપૂર હશે. મારો દેશ પણ હસતો રહેશે અને મારા દેશની ગણના પણ ટોપ 10 દેશની ગણનામાં થશે. તો આવો મિત્રો, મારી સાથે પ્રતિજ્ઞા લો. બસ હવે તો ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદના આ વિચાર સાથે આપણે જીવનની આ લડાઈ જીતવાની છે. મારા દેશમાં રાણી લક્ષ્મીબાઈ, મધર ટેરેસા, સ્વામી વિવેકાનંદ જેવા મહાન લોકો થઈ ગયા છે. અને હાલમાં પેપ્સિકોના પૂર્વસીઓ સત્યનારાયણ નાડેલા, ઇન્દ્રાનુઈ અને મુકેશ અંબાણી તથા મોરારી બાપુની હસ્તીઓને આપણે જીવનમાં અનુસરીને આગળ વધીશું અને જંપીશું નહીં. મારા દેશમાં nothing is impossible in the world. We will can. હવે આજની યુવા પેઢી સહન નહીં કરે, જતું નહીં કરે. અમે જાણીએ છીએ કે આ દુનિયામાં કોઈનું નથી. સગા મામા, કાકા, બાપા તો ફક્ત કહેવાના જ. હવે અમારે કોઈના ઉપર આધારિત રહીને જીવન નથી જીવવાનું. જાતે ઠોકર ખાઈને જાતે જ ઊભું થવાનું છે અને જાતે જ ઊભું થઈને જાતે જ દુનિયા જીતવાની છે. અરે યાર, अपने आप को तो इतना बुलंद बना दे. अरे यार, अपने आप को तो इतना बुलंद बना दे कि खुदा भी तेरी तकदीर लिखने से पहले तुझसे आके पूछे, बता बंदे तेरी मर्जी क्या है. મિત્રો, આપણે આપણું જીવન એવું વિચારીએ કે આપણે નોકરી શોધવી ન પડે, નોકરી આપણને શોધતી આવે. અરે પર્સનાલિટી તો એવી હોવી જોઈએ કે આપણે જ્યાં ઊભા રહીએ લાઈન ત્યાંથી જ શરૂ થાય. આપણે આપણા જીવનની શરૂઆત હંમેશા ઊંચા વિચારોથી જ કરવી જોઈએ. મિત્રો, હું ચિલ્ડ્રન પાર્કમાં અભ્યાસ કરી રહ્યો છું. મારે મારા ચેતન સરના સપના અને વિચારો સાકાર કરવાના છે. હું મારા ચેતન સરના વિચારો મારા જીવનમાં ઉતારી તેમના સપના સાકાર કરીશ. મિત્રો, તે હંમેશા કહેતા હોય છે કે જો આપણે મજબૂત હોઈશું તો આપણું સમાજ, આપણું ગામ, આપણો દેશ પણ મજબૂત રહેશે. આપણે આપણા જીવનનો અમૂલ્ય ફાળો આપીને ઇન્ડિયાને દુનિયાના નકશા પર ટોપ પર લઈ જઈશું અને તે એવું વિકસાવીશું કે અમેરિકા, બ્રિટન, જાપાન